નમસ્કાર ઉમેદવાર મિત્રો. હું આ એક નવો વિડીયો લઈને આવ્યો છું. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જાહેરાત આવી છે. આપ એડ્રેસ પર જઈને માહિતી ચકાસી શકો છો. હું મુખ્ય મુદ્દાઓ આપને અત્યારે આ વિડીયોમાં જણાવીશ. ઓજસ ગુજરાત.gov.in પર જઈને આ માહિતી આપ 26 પેજનું PDF આપ જોઈ શકો છો. આની અરજી કરવાની તારીખ 15 ફેબ્રુઆરીથી ચાલુ થઈ હતી 2 કલાક વાગ્યાથી, અને આવતીકાલે 1 માર્ચ મધ્યરાત્રિ સુધી આપ ઓનલાઈન અરજી કરી શકો છો. આની ડિટેલ માહિતી આ વેબસાઇટ પર આપી છે. જગ્યાઓ વિગતવાર પેટા હિસાબની સબ એડિટર વર્ગ 3 116 જગ્યાઓ છે. બેન અનામતની 49, આર્થિક રીતે નબળા 11, શૈક્ષણિક અને સામાજિક પછાત 31, અનુસૂચિત જાતિ 8, અનુસૂચિત જનજાતિ 17, અને એ પ્રમાણે જ અનામતની મહિલાઓ માટેની જગ્યાઓની વિગતો આપી છે. હિસાબનીસ ઓડિટર બીજી પોસ્ટ છે, એની 150 જગ્યા છે. એનું પણ બ્રેકઅપ કેટેગરી વાઇઝ આપ્યું છે. ટોટલ વેકેન્સી 266 છે. ઘણી સારી તક છે. આપ સૌ આ તકનો લાભ લેશો. આ કેટેગરી વાઇઝ વધારે ડિટેલમાં માહિતી આપી છે. હું સ્ક્રોલ ડાઉન કરું છું ત્રીજા પેજ પર. હવે આપણે જઈએ પગાર ધોરણ. પગાર પહેલી પોસ્ટ પેટા હિસાબની સબ ઓડિટર 26,000 છે. બાંધી ફિક્સ પગાર 5 વર્ષ માટે હશે. દર મહિનાનો 5 વર્ષ પછી 25,500 થી 81,100 લેવલ 4 નું હશે. હિસાબનીસ ઓડિટર એનો પગાર 5 વર્ષ માટે 49,600 રૂપિયા 5 વર્ષ માટે, અને એ પછી એમનો 39,400 39,900 થી 1,26,600 લેવલ 7 નું રહેશે. વય મર્યાદા 35 વર્ષ સુધીની છે સામાન્ય સંજોગોમાં, અને ક્વોલિફિકેશન બીએસસી બેચલર્સ ડિગ્રી છે. એક ખાસ નોંધ છે, બીએસસી સીઆઈટી અને એમએસસી સીઆઈટી ને ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે. એ ડિગ્રી માન્ય નથી. વય મર્યાદાની માહિતી અહીંયા આગળ આપી છે. આપ જરૂરથી આ જોજો ધ્યાનથી. એ પછી આપણે જોઈએ કેટેગરી વાઇઝ બધી ઇન્ફોર્મેશન આપી છે. હવે સિલેબસ માટે જઈએ. પરીક્ષાની ફી છે તે બિન અનામત માટે પ્રાથમિક પરીક્ષા અને 500 રૂપિયા ફી છે. અનામત કેટેગરી માટેની 400 રૂપિયા ફી છે. મુખ્ય પરીક્ષા 600 રૂપિયા છે. બિન અનામત માટે 500 છે. બહુ અગત્યની વાત છે, પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળવાપાત્ર રહેશે. હવે આપણે સિલેબસ તરફ જઈએ. આ પ્રક્રિયા કઈ રીતે અરજી કરવાની છે એના વિશે માહિતી આપી છે. આપ ધ્યાનથી ચીવટતાથી વાંચજો. પરીક્ષાની પદ્ધતિ છે, ઓબ્જેક્ટિવ પ્રિલિમ્સ એક્ઝામ હશે 150 માર્કનું 2 કલાકનું. એનું સિલેબસ ડિટેલ નીચે આપ્યું છે. મેન્સ 2 પેપર છે, ગુજરાતી લેંગ્વેજ અને ઇંગ્લિશ લેંગ્વેજ 100 માર્કનું 3 કલાકનું, અને ઓડિટિંગ અને અકાઉન્ટિંગ 100 માર્કનું 3 કલાકનું છે. પહેલું પ્રિલિમ્સ માટે જનરલ સ્ટડીઝના 20 માર્ક, અને આ બધા અલગ અલગ વિષયોના 10 માર્ક છે. એ રીતે ટોટલ માર્ક્સ 150 થાય છે. પછી આપણે મુખ્ય પરીક્ષામાં આવીએ તો ગુજરાતી ભાષાના 50 માર્ક, અંગ્રેજી ભાષાના 50 માર્ક, અને અકાઉન્ટિંગના ટોટલ માર્ક આવે છે 100. એ રીતે 200 માર્કનું પેપર છે. આ રીતે બ્રેકઅપ આપ્યું છે. આપ જરૂરથી આ પ્રમાણે તૈયારી કરજો. મારી ચેનલ જીકે ગુજરાતી પર આ વિશે હું મટીરિયલ મૂકીશ. મારો બ્લોગ navinsamay.com પર પણ આ વિશે માહિતી મૂકીશ. આ રીતે આપ 21-22 પાનું આ રીતે આપ જરૂરથી આખું PDF ધ્યાનથી વાંચી જજો, અને એ આપણે જરૂરથી લાભ મળશે.